હરે કૃષ્ણ. સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે. બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ. તો બધા જ ભક્તોનું સંપૂર્ણ ભગવદ્ ગીતા કોર્સ ભાગ 5માં સ્વાગત છે. આગળના સત્સંગોમાં આપણે એ શ્રવણ કર્યું કે ધૃતરાષ્ટ્ર મહારાજ છે એ અંધ જૈનમાં છે. તો તેનું કારણ શું, તો તેની બે કથાઓનું આપણે શ્રવણ કર્યું. હવે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક ને એનો પ્રથમ શબ્દ છે તે છે ધર્મક્ષેત્ર. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર સમવેતા યુદ્ધ. તો ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર એ બેની અંદર શું અંતર છે? આમ જોવામાં આવે તો જે કુરુક્ષેત્ર છે એનું જ નામ ધર્મક્ષેત્ર છે. એટલે કે કુરુક્ષેત્રનું જે સ્થાન છે એ ધર્મક્ષેત્ર છે, એટલા માટે એને ધર્મક્ષેત્ર કહેવામાં આવ્યું. તો હવે અહીંયા પરમગુરુ શ્રીલ પ્રભુપાદજી જે ભગવદ્ ગીતાની ટીકાની અંદર એના વિષયમાં આપણને જે જ્ઞાન આપે છે તેને પણ આપણે સમજશું. તો આ શ્લોકમાં કીધું છે કે ધર્મક્ષેત્ર એટલે કે ધાર્મિક કાર્ય કરવાની જગ્યા, કે જેનો ઉલ્લેખ આપણા વેદોમાં સ્વર્ગના નિવાસીઓ માટે તીર્થસ્થાનના રૂપમાં કરવામાં આવેલો છે. તીર્થસ્થાન તરીકે સ્વર્ગમાં રહેનારા જે લોકો છે એનું તીર્થસ્થાન છે એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે આપણા વેદોની અંદર, કુરુક્ષેત્રના મેદાનમાં. ત્યાર પછી આમાં લખ્યું છે કે વાલા ઉપનિષદ છે જેમાં કહેલું છે તસ્માત આહુ કુરુક્ષેત્રમ દેવ્યમ યજ્ઞમ. એનો અર્થ થાય છે કે આ કુરુક્ષેત્ર દેવતાઓ માટે યજ્ઞ કરવાનું સ્થાન છે, કે જે આપણા વેદોની અંદર વર્ણિત છે શ્લોક. જેમ આપણા માટે વૃંદાવન છે, દ્વારકા છે, કાશી છે, બનારસ છે, આ જે આપણા માટે સ્થાન છે, એવી જ રીતે દેવતાઓનું દિવ્ય સ્થળ કુરુક્ષેત્ર છે જેનું વર્ણન વેદોની અંદર કરવામાં આવેલું છે, જે અહીં પરમગુરુ શ્રી પ્રભુપાદજી આપની ટીકામાં બતાવે. આગળ પરમગુરુ શ્રી પ્રભુપાદજી લખે છે કે ક્ષેત્ર છે તો એનો અર્થ શું? ક્ષેત્ર એટલે કે ખેતર. ક્ષેત્ર એટલે ખેતર. અને જે કૌરવ છે, 100 કૌરવો જે છે વધુ સંખ્યામાં, તે ઘાસની સમાન. આપણે ગુજરાતીઓ તો બધા સમજીએ નિંદામણ. અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ખેડૂત છે, અને જે પાંડવો છે એ અનાજ છે. તો અનાજની આપણે ખેતી કરવી હોય, માની લો કે આપણે ઘઉં વાવવા હોય, તો ઘઉં તો આપણે થોડા થોડા જ વાવીએ ને, એનું જે લિમિટ હોય એ પ્રમાણે ઘઉં વાવીએ. એટલે ઘઉંનું ઉત્પાદન સારું એવું આપણે પ્રાપ્ત કરવું હોય એટલે એમાં અવાંછિત ફળ થાય, કે જેને આપણે નિંદામણ કહીએ છીએ. તેને જળ મૂળમાંથી ઉકેળી અને ફેંકવા પડે, તો જ આપણને ઘઉંનું ઉત્પાદન છે એ પ્રાપ્ત થાય. એ કાર્ય કેને કરવાનું દે? ખેડૂતને. તો એવી રીતે ન કરે તો ઘઉં છે એ આપણને પ્રાપ્ત થાય નહીં, ઘઉંનું ઉત્પાદન સારું એવું થાય નહીં. એટલે અવાંછિત જે ફળ છે એને ફેંકવા પડે. હવે પ્રમાણની દ્રષ્ટિએ જોઈએ તો અવાંછિત જે ફળ છે, આપણે ઘઉં વાવ્યા હોય 5-10 વીઘામાં, તો જે ફળ છે એ તો પુષ્કળ પ્રમાણમાં થાય અને એને ફેંકવું પડે. તો અહીંયા પરમગુરુ શ્રી પ્રભુપાદજી કહે છે કે જે ફળ છે ને, જે પુષ્કળ પ્રમાણમાં, એટલે કે જો 100 કૌરવો છે ને, એ અવાંછિત ફળ છે, કે જેને ધર્મની ખેતી ભગવાન કરે છે, અને એ ખેતી કરવા માટે ભગવાને એ અવાંછિત ફળ છે એને ઉપાડીને ફેંકી દીધા કુરુક્ષેત્રના મેદાનમાં. કારણ કે ધર્મની ખેતી કરવી છે અને એ પાકને બચાવવો છે, તો આપણે અવાંછિત ફળને
ફેંકવું જોઈએ. એટલા માટે જે ધર્મ માટેનું જે અનાજ છે, જે ધાન છે, એ છે પાંડવો. એની સંખ્યા ઓછી હોય એટલે એ 5 છે. અવાંછિત ફળ છે એ વધારે છે. અને ખેતી કરનાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન જ ત્યાં ખેડૂત બન્યા છે. આ રીતે પ્રભુપાદ આપને સમજાવે છે કે ભગવાનને ધર્મની ખેતી કરવી હતી ને, એટલે અવાંછિત ફળરૂપી જે કૌરવો છે કે જેની સંખ્યા વધુ જ હોય એને ભગવાન ઉખાડી અને ફેંકી દે છે, અને ધર્મની ખેતી ભગવાન કરે છે. કારણ કે કુરુક્ષેત્રના મેદાનની અંદર આગળ તો આપણે ઘણું બધું સમજશું કે આપણે બધા એવું માનીએ કે આને હૈણો છે ને આને હૈણો છે. વાસ્તવમાં બધું કાર્ય ભગવાન જ કરતા હતા. કારણ કે આપણે કહેવત છે ને કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ હલે નહીં. ઘણી વખત આપણે કહીએ કે પાંદડું હલે એ તો હવાને કારણે હાલે, પણ હવાય છે એ ભગવાનના કયામત છે ને, પવન વાયુદેવે એનું જ થયું કરે. એટલે આ રીતે પ્રભુપાદ અહીંયા કહે છે કે ભગવાનને ધર્મરૂપી ખેતી કરવી હતી, એટલે આ જે અવાંછિત જે ફળ હતું એ બધાને જળ મૂળમાંથી નાશ કરે છે. અને આવી રીતે કરી અને અહીંયા લખે છે કે ભગવાન છે એ એક ધાર્મિક રાજા છે, યુધિષ્ઠિર મહારાજ જેવા. એને અહીંયા ગાદીએ બેસાડવા માંગતા હતા. કારણ કે ધર્મની સ્થાપના માટે ભગવાન અહીંયા આ જગતની અંદર આવે છે, જે આપણે ભગવદ્ ગીતાની અંદર સારી રીતે સમજેલા જ છીએ બધા. ભગવાન છે એ જ્યારે આવે છે ત્યારે જે ધાર્મિક લોકો છે એનું રક્ષણ કરે છે, જે ભક્તો છે એનું રક્ષણ કરે છે, દુષ્ટો છે એનો વિનાશ કરે. હવે એક બીજો આપણા મનમાં પ્રશ્ન થાય કે ભગવાને યુદ્ધ માટે આ કુરુક્ષેત્રનું મેદાન છે એની જ પસંદગી શા માટે કરી? કુરુક્ષેત્રનું મેદાન છે એની પસંદગી કરી, એના પાછળ કંઈક કારણ હોય ને. બીજે યુદ્ધ તો થઈ શકતું હતું ને, પણ કુરુક્ષેત્રના મેદાનની પસંદગી શા માટે કરી? તો એની પણ એક કથા છે જે મહાભારતના શૈલ્ય પર્વમાં આવેલી છે. તો એ કથાનું આપણે પહેલા શ્રવણ કરીએ. એક વખત મહારાજ પુરુ આ ક્ષેત્રને હળથી ખેતી કરીને ખેડતા હતા. એટલે પોતે રાજા થઈ અને આ જે મેદાન છે જે કુરુક્ષેત્રનું એને એમાં ખેડ કરતા હતા પુરુ રાજા. એટલે ઇન્દ્રદેવ ત્યાં આવ્યા. એને એમ થયું કે ભાઈ રાજા ઉઠીને આ કાર્ય કરે છે, આની પાસે બીજા સેવકો હોય છે એ કરી શકે, એની જગ્યાએ પોતે કરે છે. એટલે ઇન્દ્રદેવ એની પાસે આવ્યું અને પૂછ્યું કે આ કાર્ય તમે શા માટે કરો? રાજા ઉઠી તેણે કીધું કે હું અહીંયા જેટલું ખેડ કરું છું એ ખેડ કરેલી જગ્યાની અંદર જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, કદાચ ને યુદ્ધ કરતા કરતા બાજતા બાજતા મૃત્યુ થાય, તો એ સ્વર્ગની પ્રાપ્તિ કરે. હવે પૂછવાવાળા છે એ સ્વર્ગના રાજા ઇન્દ્ર, અને આ કુરુ મહારાજ એવી રીતે કહે એટલે ઇન્દ્ર છે એ એની હસી ઉઠાવે છે, એનો મજાક કરે છે, ઉપહાસ કરે છે, અને પછી તો ત્યાંથી વયા જાય. પછી રાજા તો પાછા ફૂલ ઉત્સાહથી વળી પાછું મેદાનની અંદર ખેડ કરવાનું ચાલુ કરી દીધું. તો ખેડ કરે છે. વળી થોડો સમય થાય, 2, 4, 5 દી જાય, વળી પાછા રાજા આવે છે, ઇન્દ્રદેવ, સ્વર્ગના રાજા. અને કુરુ મહારાજને કહે છે કે હજી તમે આ કરો છો? તો હા, હું તો કરું છું. વળી પાછા એની મજાક કરે છે અને પછી પાછા એ વયા જાય. આવી રીતે ઇન્દ્રદેવ જુએ છે કે ભાઈ આ તો પૂર્ણ શ્રદ્ધાપૂર્વક પોતાનું કાર્ય કરે છે, એમાં ખેડ કરવાનું ચાલુ જ છે. એટલે પછી ઇન્દ્રદેવ છે એ બધા દેવતાઓની મિટિંગ બોલાવે છે, બધા એ ચર્ચા કરે છે. એ પછી બીજા દિવસે એ આવે છે
અને ગુરુ મહારાજને પ્રસન્ન થઈ અને વરદાન આપે છે કે તમે જે વિસ્તારની અંદર આ ખેડ કરો છો, તમારા દ્વારા જે આ ખેડ થયેલી જે ભૂમિ છે એની અંદર જો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થશે કોઈ પણ કારણસર, તો એ સ્વર્ગની પ્રાપ્તિ કરશે. આ રીતે કુરુક્ષેત્રના જે મેદાન છે એને ગુરુ મહારાજ દ્વારા આવું વરદાન પ્રાપ્ત થયેલું હતું. હવે બીજું એ કે કુરુક્ષેત્ર છે તો એનું નામે કુરુક્ષેત્ર એટલે જ પડ્યું હતું કારણ કે ગુરુ મહારાજ છે એનું શાસન હતું અને એના કારણે નામ કુરુક્ષેત્ર પડેલું હતું. તો આ રીતે કુરુક્ષેત્રના મેદાનના વિષયમાં આપણે શ્રવણ કર્યું કે ભાઈ કુરુક્ષેત્રનું મેદાન છે અને કુરુક્ષેત્ર શા માટે કહેવામાં આવે છે અને ભગવાને કુરુક્ષેત્રની જ પસંદગી શા માટે કરી હતી. એનું કારણ એક જ હતું કે જેનું જેનું મૃત્યુ થાય એ બધા સ્વર્ગના અધિકારી બને. અને બીજું એ છે કે સાક્ષાત ભગવાન જ્યાં સ્વયં ધર્મ હાજર હોય અને ત્યાં કોઈનું મૃત્યુ થાય તો એમ થાય સારી ગતિને જ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે કુરુક્ષેત્રનું મેદાન છે અને ધર્મક્ષેત્ર કહેવામાં આવે છે તે વિષયમાં શ્રવણ કર્યું. ને બીજું કે એ મેદાન છે એ પસંદ કરવા પાછળનું બીજું એક કથા છે કે જે એક આમ જોવામાં આવે ને તો લોકલ પુરાણમાંથી છે, તેને પણ આપણે આગળ શ્રવણ કરશું. એ પછી આ જગ્યા જે છે કુરુક્ષેત્રનું મેદાન જે છે એનું પહેલા નામ જે હતું ને એ સંપતક પંચક ક્ષેત્ર હતું. સંપતક પંચક ક્ષેત્ર કારણ કે ત્યાં પરશુરામજી છે ને એણે જ્યારે ક્ષત્રિયોનો વિનાશ કર્યો ને એ પછી 5 સ્થાન અલગ અલગ 5 સ્થાન ઉપર એમણે ત્યાં યજ્ઞ કર્યા છે. એટલા માટે એ સ્થાન છે એનું સંપતક પંચક ક્ષેત્ર નામ પડ્યું હતું. અને કુરુ રાજા આવ્યા તે પછી એનું કુરુક્ષેત્ર નામ પડેલું હતું. એ પહેલાનું નામ છે એ સંપતક પંચક ક્ષેત્ર હતું. અને બીજું કે આ જે ક્ષેત્ર છે કુરુક્ષેત્રનું જે મેદાન છે એમાં મહારાજ પૃથુ અને મૃદંગ ઋષિની તપસ્યા સ્થલી જોઈ. એને પણ ત્યાં તપસ્યા કરેલી હતી. હવે બીજી જે કથા છે એ છે સ્થળ પુરાણમાંથી. સ્થળ પુરાણ એટલે એક લોકલ પુરાણ છે એની કથા છે એ આપણે આગળના સત્સંગની અંદર શ્રવણ કરશું કે ભગવાને આ જ સ્થાનની પસંદગી શા માટે કરી. તો એક તો આપણે કથા સાંભળી, બીજી આગળના સત્સંગમાં શ્રવણ કરશું. હરે કૃષ્ણ.